હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. તો આજે તો અમારે સાફાનો ઓર્ડર છે, તો અમે જવાના છીએ ઓર્ડરમાં આજે. તો જો અમારે પૂરો વિડીયો તો તૈયાર કરી દીધા છે સાફા. અમે નીકળી ગયા હતા, તો મહાદેવના મંદિર આવીને ઉભા રહી ગયા, જ્યારે દર્શન કરી લઈએ. તમને પણ બતાવી દઈએ અમારા ગામનું મંદિર વિશ્વ મહાદેવ. તો આજે રતનપુર જવાનું છે સાફાના ઓર્ડરમાં, તો જુઓ તમે આખું. પહોંચી ગયા છે ત્યાં, હજુ વાર હતી એટલે બેઠા થોડી વાર, અને ત્યારબાદ અમે સાફા. આ વિડીયો તમે જુઓ તો આમાં તમને અને હવે વરરાજાની તો આ છે વરરાજા, જેમનું લગ્ન છે. તો એમના ઘેર અમે આવ્યા છીએ. તો જો એ 12 વાગે છે. આપણું અમારું દેશી બાજુ. ગાઈસ, તમારે સાફો શીખવો હોય ને તો જો આ વિડીયોમાં તમને ખબર પડે. તો સ્ટાર્ટમાં સાફાનો જે પહેલો પટ્ટો છે એ સેન્ટર પર મૂકવાનો આવે છે માથાને. અને ગાઈસ ત્યારબાદ ગાઈસ સ્ટેપ બાય સ્ટેપ પહેલું જે છે, પછી એની પર એવી રીતના તમારે સાફો બાંધવો હોય ને શીખવું હોય તો એ રીતના આ વિડીયોમાં તમને ખબર પડી જશે. પહેલું જે લેવાનું છે ને એ કાનની નીચેથી લઈ લેવાનું એક સાઈડ, પછી એની પર એમ સ્ટેપ વાઇઝ એક બાજુ આંટી આવશે અને બીજી બાજુ પ્લેન કરી દેવાનું છે. તો ગાઈસ એ રીતના તમારે સાફો બાંધતા શીખવું હોય તો બી શીખવા મળી જશે આમાં. એટલે તમે આખો વિડીયો જોશો તો તમને આઈડિયા આવી જશે કે કઈ રીતના બાંધવો, અને બાંધતા પણ આવડી જાય. અને અમારા ઘણા બધા એવા વિડીયો આવશે આમાં કે તમને સાફો બાંધતા પણ શીખવું હોય તો વિડીયોમાં તમને બતાવીશું અમે. તો ભાઈ વરરાજાનો સાફો બંધાય છે એટલે એમનો છે એટલે જરા શાંતિથી જ બાંધવો પડશે, કેમ કે આખો દિવસ રાખવાનો, છૂટી નહીં જાય, ઘોડા પર છે, ઘોડો નાચશે. તો એની માટે કંઈ તમારે કમ્પ્લીટ ધ્યાનથી બાંધવું પડે છે. એટલે હું તમને જુઓ તો આખો વિડીયો છે આ. અમે અહીંયા ગઈકાલે લગ્નમાં આવ્યા હતા, એ જ જગ્યા છે આ. તો કંઈ અમારો આ પણ એક બિઝનેસ છે સાફા બાંધવાનો. તો ઇન્સ્ટાગ્રામમાં એક એકાઉન્ટ પણ બનાવેલું છે, આઈડી આશાપુરા રજવાડી સાફા કરીને. એમાં તમે ફોટા, શોર્ટ વિડીયો ને લોંગ હવે તમને યુટ્યુબમાં પણ મળી જશે. જે અમારી એ ટાઈમે યુટ્યુબમાં કોઈ આઈડી ચેનલ નહોતી તો એમાં નાખતા એ બનાવેલી હતી. તો ફાઇનલી વરરાજાનું સાફો છે પાઘડી, તો એ બંધાઈ જવા કરે છે. તો સરસ મજાનો મસ્ત સાફો છે સતરંગી. તો આના જો આ જે પટ્ટા છે ને એ સ્ટેપ વાઇઝ એકબીજા પર ઉપરના આંટી નહીં ઊંચા આવવી જોઈએ, સ્ટેપ પ્રમાણે આવવા પડે. ઉપર ચડતો આવશે, અને બીજી બાજુ આખો પટ્ટો પ્લેન કરવાનો હોય છે એ જુઓ એ રીતના. અને આ સાઈડ એ જો, અને આ સાઈડનું કરવાનું છે તમારે આંટી લઈ લેવાની છે. જો આ રજવાડી સાફાની પેટર્ન છે, બધા અલગ અલગ પ્રકારના આવી છે, અને આપણે રજવાડી જ બાંધીએ છીએ આ રીતના. ગાઈસ, અમારે અહીંયા 50 સાફાનો ઓર્ડર હતો, એટલે અમે બધાને બી બાંધ્યા છીએ. પણ બધાના વિડીયો તો ના બતાવાય, ઘણો મોટો વિડીયો થઈ જાય તો પછી બધા જોવે નહીં લોંગ. તો એટલે અમે વરરાજાનો અને એકબીજા મિત્રનો પણ જોઈ લેજો. આની પછીનો આવશે. ફાઇનલી ગાઈસ આમનો બંધાઈ ગયું છે. અને પછી ફેસ આગળનું તમને હું આગળના વિડીયોમાં બતાવીશ કે અમે કઈ રીતના એમને. તો આ એમને ઊભા કરીને એક વખત હાઇટ ચેક કરી લીધી કે પાછળ જે લટકતું મૂકવાનું આવે છે ને તો એમની હાઇટ પ્રમાણે મૂકવાનું હોય. અને રજવાડી બાંધ્યો હોય અને જો જોત પૂરી હોય તો પછી એનું લાંબુ જ જોઈએ. તો જો ફાઇનલી ગાઈસ અમે લેસ પણ મારી દીધી છે. અને ત્યારબાદ આ બધાને જેમને બાંધેલો એમનું બી તમને બતાવી દઈશ. હવે જો એક આ ભાઈ છે,
આ મારા રિલેટિવ છે રીતભાઈ ડૉક્ટર સાહેબ, તો એમને બી અમે સાફો બાંધ્યો છે. એમને બી સતરંગી સાફો હતો. તો તમે આ વિડીયોમાં જોઈને બી શીખી શકો છો. તમારે સાફો બાંધતા શીખવું હોય તો આમાંથી જ તમને શીખવા મળી જાય છે. તો અમારે તમે આ વિડીયો જોશો ને તો તમને શીખી લેશો. ગાઈસ આવા અમારા વિડીયો સાફાના બી આવતા રહેશે. અમારી ચેનલને છે તમારે સબસ્ક્રાઈબ કરી દેવાની અને શેર પણ કરી દેવાની. જેને શોખ છે, જેને જોવું છે સાફા બાંધતા, તો ગાઈસ તમને આવડી બી જાય અને અમારા નવા નવા જે વિડીયો આવશે તો તમને જોવા પણ મળશે. તો સબસ્ક્રાઈબ કરવાનું તો પાછું ભૂલતા નહીં. હા, એટલે તો ગાઈસ ફાઇનલી એમનો બી બંધાઈ ગયો છે. હવે તમને હું બતાવીશ જે એમનું વરરાજાને જે બાંધ્યો હતો એ બી તમને બતાવી શકનો. સીધો આગળનો એક વિડીયો છે. આમનો પણ એક લાસ્ટ સ્ટેપ છે, તો એ એકબીજા પર જ આવવા જોઈએ. અને છેલ્લો જે તમે પેલી સાઈડમાં લેશો એને પ્લેટ લેવાનું છે, મતલબ તો મસ્ત બનાવી દેવાનું છે. અને આ બાજુ વાંટી લઈ લેવાનું. જો ભાઈ આમનો બી ફાઇનલી આપણે બાંધી દીધું છે. ચાલુ જ છે બનવાનું. તો ફાઇનલી લાસ્ટ પટ્ટો છે એમનો. એટલે થોડી એની ફિનિશિંગથી અને કમ્પ્લીટ ગળી લેવી પડે, જેથી લાસ્ટમાં શું છે કે ઉપરનું કરચડી નહીં આવી જાય. તો બધાને તૈયાર તો કરી દીધા છે ગાઈસ. થઈ ગયા છે તૈયાર. તો હવે જાન નીકળવાની બી તૈયારી છે. હું તમને એ પણ બતાવીશ. તો આમનો બી બાંધીને રેડી જોરદાર લાગે છે. અને ત્યારબાદ આ બધાને જેમને બાંધ્યો છે તો એ બધા બહાર કરે છે. ગાઈસ હવે આ વરરાજાનો આગળનો જે ભાગ તમે જોઈ જો, ફ્રન્ટ સાઈડ આ રીતના એમનો સાફો બંધાયો છે. લિસ્ટ પણ અમે મારી છે અલગથી. તો જો ફાઇનલી ગાઈસ હવે જાન નીકળવાની તૈયારી છે. તો વરરાજાને હવે ઘોડા પર ચડાવવાના છે. તો ફાઇનલી જાન તો નીકળી છે. હવે વરરાજા ઘોડા પર ચડે છે. તો આ તો અમારું એક અમારા ઓર્ડર જે કર્યો છે સાફાનો એનો એક મસ્ત વ્લોગ છે. તો તમે એ બી જોજો અને આગળ શેર પણ કરજો. સાફા બાંધતા શીખવું હોય તો તમે અમારા ચેનલમાં આવીને સબસ્ક્રાઈબ કરજો. નવા નવા વિડીયો સાફાના બી આવતા રહેશે. ગાઈસ જોઈ લો આ બધું નીકળી ગઈ છે આ જાન. હવે તો હવે વરરાજાને જો આ વરઘોડો નીકળ્યો છે. બધા નાચવા માંડ્યા છે. પણ હવે આમાં તમને હું બેકગ્રાઉન્ડ મ્યુઝિક ના સંભળાય, એ તમને બધાને ખબર જ હશે. તો જોરદાર વરઘોડો છે જુઓ ગાઈસ. તો મળીશું હવે એક આપણે નવા એક આગલા વ્લોગમાં. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને બીજાને શેર પણ કરી દેજો. તો અમારી ચેનલમાં તમને આવા અલગ નવા નવા વિડીયો જોવા મળશે ગાઈસ. મળીએ નવા વિડીયોમાં. તો અમારું કામ પતાવી અને અમે બી નીકળી ગયા હતા ઘરે આવવા.